ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। 5वां श्लोक ही 4थो अध्याय। श्री भगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप। अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन। वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः। ये यथा मां प्रपद्यन्ते तां तथैव भजाम्यहम्। मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः। क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा। ચોથા અધ્યાયનો 13મો શ્લોક કરવાનો છે આજે, એટલે હવે 13મો બોલું છું। ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપि માં વિદ્ય કર્તારમવ્યયम्। ચોથા અધ્યાયમાં મેં તમને કીધું એમ ભગવાન એવા ઘણા બધા અગત્યના વિભાગ ચોથા અધ્યાયમાં વણી લેશે। એવો અગત્યનો વિભાગ છે વર્ણાશ્રમનો, એ અહીં આગળ ભગવાન લે છે। આની પહેલા જેમ અવતાર વિશે કીધું એમ હવે વર્ણાશ્રમ વિશે કહે છે। શું કહે છે? તો કે મયા ગુણકર્મ વિભાગશઃ ચાતુર્વર્ણ્યં સૃષ્ટં तस्य कर्तारम अपि माम अकर्तारम अव्ययम विद्धि। भगवान कहते કે મયા ગુણ કર્મ વિભાગશઃ, મેં જ ગુણ અને કર્મના આધારે 4 વર્ણનું સર્જન કર્યું છે। મયા ગુણ કર્મ વિભાગશઃ ચાતુર્વર્ણ્યમ સૃષ્ટમ, મેં જ ગુણ અને કર્મના આધારે 4 વર્ણોનું સર્જન કર્યું છે। અને બીજી લાઈનમાં કહે છે કે આ 4 વર્ણોનો હું સર્જન કરનારો હોવા છતાં મને તું અકર્તા જાણ। પહેલી લાઈનમાં કહે છે આ 4 વર્ણનું સર્જન ભગવાન કહે છે ગુણ અને કર્મના આધારે મેં જ કર્યું છે। તસ્ય કર્તારમપि મામ, એનો કર્તાર
એનો કરનાર હોવા છતાં તું મને અકર્તા અને અવ્યય જાણ. તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. તું મને અકર્તા અને અવ્યય રૂપે જાણ. એટલે પેલી લાઈનમાં ભગવાન એકદમ સ્પષ્ટ રીતે કહે છે કે આ ચારે ચાર વર્ણો જે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ ચારે ચાર વર્ણ જે છે એ મેં સર્જેલા છે. એટલે જનરલી લોકોને એવા પ્રકારનો એક કન્ફ્યુઝન હોય છે કે મનુએ સર્જન કર્યું, પછી કંઈક ઋષિઓએ સર્જન કર્યું, શંકરાચાર્યજીએ સર્જન કર્યું. આ લોકોના શાસ્ત્રમાં તો કે આવા જુદા જુદા જે કોઈ મહાપુરુષો કે એવા લોકોએ સર્જન કર્યું છે. એટલે જે બધી આખા સમાજમાં બધી જગ્યાએ એવા પ્રકારનું એક કન્ફ્યુઝન છે. ઓર એવું કે બ્રાહ્મણોએ ઊભું કર્યું છે. ઘણા જગ્યાએ એવું કે બ્રાહ્મણોએ આ બધા ચાર વર્ણ બનાવ્યા, મનુએ બનાવ્યા, ઋષિઓએ બનાવ્યા, શંકરાચાર્યજીએ બનાવ્યા, વગેરે વગેરે. તો એના માટે ભગવાન પેલી લાઈનમાં એકદમ સ્પષ્ટ રીતે કહે છે કે ગુણ અને કર્મના આધારે મેં જ ચાર વર્ણોની રચના કરેલી છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. મેં જ સર્જેલા છે. ચારે ચાર વર્ણ, બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, એવું વિભાગીકરણ મેં જ કરેલું છે. કેને આધારે? તો કે ગુણ અને કર્મના આધારે. એટલે ઈશ્વરે વર્ણો સર્જેલા છે. એટલે આપણને એવું થાય ને કે આ લોકોને તો બહુ અન્યાય કર્યો છે, આ લોકોને તો બહુ પ્રિવિલેજ આપ્યા છે, આ લોકોનું તો બહુ જ બિચારાનું જીવન આ બધા સનાતન ને હિન્દુવાદી ને આ બધા લોકોએ આ લોકોનું જીવન બહુ ખરાબ કરી દીધું છે. તો આ બધું ફેર નથી જરાય. આપણને એવું લાગતું હોય, કોઈને બી લાગતું હોય, તો પહેલી લાઈનમાં ભગવાન એ સ્પષ્ટ કરે છે કે ગુણ અને કર્મના આધારે આખા સમાજમાં મનુષ્ય માત્રને મેં ગુણ અને કર્મને આધારે મેં વિભાગીકરણ કર્યું છે. મનુષ્ય માત્રનું ચાર વર્ણ રૂપે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર રૂપે વિભાગીકરણ મેં કરેલું છે. તો આપણને એવું થાય કે આવું થોડું ભગવાને કરાતું હશે. ભગવાન તો બહુ જ અન્યાય કરે છે. અને એવા બધા લોકો જે હોય, જે સમાજમાં એવી રીતે ઉશ્કેરતા હોય, એવા આર્ટિકલ લખતા હોય, પ્રિન્ટ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવી ચર્ચાઓ થતી હોય, પોલિટિશિયન આ બધા મુદ્દાઓ વારંવાર હંમેશા ઉછાળતા રહેતા હોય. એટલે બધાને આ બધી વસ્તુઓનો એક સાહજિક પ્રશ્ન થતો હોય કે એવું શું કામ કર્યું? મનુષ્ય માત્ર સમાન જ હોવા જોઈએ. બધાને મનુષ્યો કયો ને શું કામ બ્રાહ્મણ કયો છે? શું કામ ક્ષત્રિય કયો છે? ભગવાને તો મનુષ્ય સર્જ્યા છે. આપણે એવા ડિવિઝન પાડવાની શું જરૂર હતી? અને ડિવિઝન પાડીને શું થયું? ઝઘડા જ થયા છે. તો સમાજમાં આવું વિભાગીકરણ કરીને પોલિટિશિયન જે છે એને વોટ બેંક માટે ભગવાને મોટું બધું આવું સરસ રીઝન આપી દીધું કે તમે બધાને ડિવાઈડ એન્ડ રૂલ, ઝઘડાવ્યા કરો અને તમે તમારી વોટ બેંક ઊભી કર્યા કરો. માઇનોરિટીને સારા થાવ ને એને વધારે હક આપો ને પછી આ લોકોને આવું આવી રીતે અન્યાય કરો વગેરે વગેરે. જે બધું બખડ જંતર વર્ષોથી ચાલે છે આપણને ખબર છે. એટલે ઇનવેરિયેબલી તો કે એ બધું સમાજમાં જે ચાલી રહ્યું છે, જે રાજકારણ અને વર્ણાશ્રમ ઉપર જે હંમેશા ભજવાઈ રહ્યું છે, જે નાટક હંમેશા, તો આપણને એવું થાય કે શા માટે આપણા વેદમાં આવી રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવું શા માટે? હ્યુમન બિંગ એવું કેમ નહીં કે બધા મનુષ્યો છો? એવું કેમ નથી કર્યું? એવું કરવું જોઈએ ને તો આપણે ઝઘડા ન થાય. તો એક વસ્તુ પહેલી મેં તમને કીધું કે પહેલું તો કે સાક્ષાત ખુદ ઈશ્વરે
વર્ણનું સર્જન કર્યું છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બીજું કોઈ નથી કહેતું, ભગવાન ખુદ પોતાના શ્રીમુખેથી પોતે જ કહે છે, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. મેં આ 4 વર્ણો બનાવ્યા છે. એક વસ્તુ, શા માટે ભગવાન આવું કરવું જોઈએ? તો મારે તમને એમાં વિચારવા માટેનો એ પોઈન્ટ આપવો છે. તમે લોકો બધા વિચારજો કે જે લોકો આવા ઝઘડાના ડિવાઇડ એન્ડ રૂલ જે કરે છે એ બધા પોતાની વોટ બેંક માટે કરે છે. એકચ્યુઅલી પૂછો તો માત્ર ભારત દેશમાં નહીં, સમગ્ર વિશ્વમાં એ અતિશય જે એવું કહેતા હોય કે અમે લોકો તો સૌથી આખા દુનિયામાં સૌથી વિકસિત દેશ છીએ. અમેરિકા વાળા સપોઝ કહે છે તો સૌથી વિકસિત દેશથી માંડીને કોઈ બી જગ્યાએ, જેને તમે થર્ડ વર્લ્ડ કન્ટ્રી કહો, કોઈ બી જગ્યાએ તમે કહો, કોઈ બી દેશના કોઈ બી સમાજમાં તમે જઈને જરાક એનું ઓબ્ઝર્વેશન કરો, જરાક સરખી રીતે તમે જો સમાજને, તો બધા જ સમાજમાં આવા 4 વિભાગ છે, હંમેશા છે. એ જેવું કહેતા હોય કે અમે તો બહુ ફેર છીએ, અમે તો કોઈ ભેદભાવ નથી રાખતા, તો ત્યાં પણ રિસર્ચ સ્કોલરનો એક આખો વર્ગ હશે જે સંશોધન કરે છે, જે સંશોધનો કરીને વિદ્યાર્થીઓને ભણાવતા હોય. એટલે રિસર્ચ સ્કોલરનો વર્ગ છે, જે રીડર્સ છે, પ્રોફેસર્સ છે, જે યુનિવર્સિટીમાં સારામાં સારું શિક્ષણ આપે છે, એવો એક આખો વર્ગ છે. ક્યાંય બી તમે જાઓ, વર્લ્ડના કોઈ બી ખૂણે. પછી બીજો વર્ગ પણ છે, કયો? તો કે જેને તેમાં આર્મી ઓર પોલીસ કયો, એ પણ બધે છે, કે જે લોકોની સુરક્ષાનું કામ કરે છે, રાષ્ટ્રની સુરક્ષા અને જનજનની સુરક્ષાનું જે કામ કરે છે, એવા પોલીસ અને આર્મી, એ પણ વર્ગ બધે હશે. કોઈ પણ દેશ તમે લ્યો તો હશે. પછી ત્રીજો વર્ગ છે કે જે વેપાર વાણિજ્ય કરે છે, જે બિઝનેસ કોમ્યુનિટી છે, એ પણ બધે હશે. અને જે બી લોકો બિઝનેસ કરે છે એને ત્યાં એની ફેક્ટરી કે ઓફિસ જે છે ત્યાં કોઈ ઝાડુ વાળવા વાળું પણ હશે. આપણે ત્યાં ઇન્ડિયામાં હાથથી ઝાડુ વાળે, એ વિકસિત દેશ હશે તો મશીનથી કરતા હશે. પણ એ પરિચર્યા કરનારો, સેવા કરનારો વર્ગ પણ બધે જ હશે. એ લોકો ત્યાં આગળ અમેરિકામાં સેવા કરવા આવે તો એ પોતાની વેનમાં બધા જ ઇક્વિપમેન્ટ લઈને આવીને અઠવાડિયામાં 2 વાર ઘણા લોકો ક્લિનિંગ માટે બોલાવતા હોય, તો આવીને 3-4 વ્યક્તિની ટીમ આવીને બધા ઇક્વિપમેન્ટથી બધું ક્લીન કરીને જતા રહે. પણ કોઈ પણ ફોર્મમાં એ પરિચર્યા, સેવા કરનારો, સફાઈ કરનારો વર્ગ છે જ. એકદમ લેટેસ્ટમાં લેટેસ્ટ બધા ટોયલેટ હોય એરપોર્ટની અંદર, તો બી ત્યાં તમે જોયું હશે ને કે ત્યાં કોઈ વ્યક્તિ બાથરૂમમાં બારે તો કે બેન બેઠી હશે, અને તો કે એવું બી હશે ત્યાં આગળ લિસ્ટ કે ક્લિનિંગ માટે કેટલી વસ્તુ એ લોકોએ જોવાની, એવું સુપરવાઇઝર હશે. અને એકચ્યુઅલી ફિઝિકલી જે બધા કરતા હોય એરપોર્ટની અંદર બાથરૂમ ક્લીન કરવા વાળો, એ બી હશે. વર્લ્ડનું બેસ્ટ એરપોર્ટ હશે તો ત્યાં બી સફાઈ કામદાર તો હશે. એટલે કોઈ પણ સમાજનું વર્ગીકરણ જુદી જુદી રીતે થઈ શકે. આવો બધો વર્ગ બધે હશે. એ લોકો નામ જુદા જુદા આપે, કોઈ એને ABCD કે, કોઈ આલ્ફા બીટા ગેમા થીટા એવું કે, કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે, પણ બધાને એ બધા જ પ્રકારના કામની જરૂરત પડવાની, એટલે એવા પ્રકારનો વર્ગ બધે થવાનો. એટલે પહેલી વસ્તુ કે ભલે નામ નથી, વેદમાં નામ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય, પરંતુ સમગ્ર વિશ્વમાં આવા 4 વિભાગ છે. ખાલી એટલું છે કે વેદમાં એ 4 પ્રકારના કામ કરનારાને નામ આપી દીધા, ત્યાં નામ નથી આપ્યા. વેદમાં નામ છે કે આવું કામ કરે ને બ્રાહ્મણ, આ ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર.
પછી આપણે એના થકી આપણે જે બધી સમસ્યાઓ ઊભી કરી છે એ આપણી સમસ્યા છે. ભગવાને જે મોડેલ આપ્યું છે, આ એક મોડેલ છે, 4 વર્ણનું એક મોડેલ છે. કોઈ પણ મોડેલ હોય એ કોઈ પર્પઝ માટે મોડેલ બનાવેલું હોય. હવે ભગવાનની માટે એ એવો પર્પઝ હતો, એવું એક સામે ધ્યેય સિદ્ધ કરવાનું હતું, એટલે આવું મોડેલ આપ્યું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રનું. તો એવા નામ આપીને આ મોડેલ આપ્યું. શા માટે મોડેલ? તો કે જેના થકી આપણે એક ચોક્કસ ધ્યેય, મનુષ્ય માત્રના જીવનનું ધ્યેય હાંસલ કરી શકે, એટલે આ મોડેલ આપ્યું, વર્ણાશ્રમનું મોડેલ, કે જેથી મનુષ્ય પોતાના જીવન દરમિયાન જન્મે ત્યારથી એ મરે ત્યાં સુધીમાં ઓટોમેટિક, તો કે એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં એ સરસ રીતે એનો ગ્રોથ થતો રહે અને વર્ણ મુજબ, તો કે એનો વિકાસ થતા એ અલ્ટિમેટલી મરણ પહેલા અલ્ટિમેટ ગોલની પ્રાપ્તિ કરી શકે. એટલે વર્ણાશ્રમ જે છે એ મોડેલનું ધ્યેય છે શું? તો કે છેલ્લે અલ્ટિમેટલી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી. એટલે ભગવાને તો કે આવી રીતે 4 વર્ણની રચના કરી, વેદમાં એને નામ આપ્યા, પરંતુ એમાં કશો કોઈને ક્યાં અન્યાય નથી, એ હું તમને પછી કહીશ. પણ પહેલા આપણને આટલી પેલું બેઝિક ખબર હોય, એક તો ઈશ્વરે સર્જેલ છે, આ એક મોડેલ છે. મોડેલ એક ધ્યેય સિદ્ધ કરવા માટે. ધ્યેય તમે ફેરવી નાખો તો એ મોડેલ ચાલે નહીં. આટલી ખબર હોય કે આ એક મોડેલ છે. એટલે સમાજનું આવી રીતે વિભાગીકરણ કરવું એક મોડેલ છે. એ વિભાગીકરણ વેદે કરી અને નામ આપ્યું. બીજે નામ નથી તો પણ છે વિભાગીકરણ. ઇટ ડઝન્ટ મીન કે જે લોકો પરિચર્યાનું, સેવાનું કામ કરે છે એટલે એ અન્યાય છે, એવી કોઈ વસ્તુ છે. તો વિભાગીકરણ, સમાજનું વિભાગીકરણ એઝ સચ આપણે બી જુદી જુદી રીતે ઘણી વાર કરતા હોય કે બધા સ્ત્રીઓ અને પુરુષો બધા, તો કે આટલી હાઈટ વાળા, આટલી એજ વાળા આ સિનિયર સિટીઝન છે, આ બધા લોકો તો કે સિનિયર સિટીઝન નથી. આ લોકો તો કે બધા આટલી ઇન્કમ વાળા લોકો છે, આ બધા બીપીએલ છે, બિલો પોવર્ટી લાઈન છે. તો કોઈ પણ ઇન્કમ ટેક્સનું સ્ટ્રક્ચર બનાવશે, માળખું, કોણે કેટલો ટેક્સ ભરવો, તો એમાં પણ એ લોકો આપણું વિભાગીકરણ કરશે. એટલે કોઈ પણ સમાજનું વિભાગીકરણ તો જુદી જુદી રીતે થતું જ રહેતું હોય. શા માટે? તો કે જુદા જુદા પર્પઝ માટે. ટેક્સના માળખા માટે એક પ્રકારે વર્ગીકરણ કરે, પછી સપોઝ એ લોકોને હેલ્થની, આખું સમાજની હેલ્થ વિશે જાણવું છે, ઓર ઇલેક્શન આવે છે તો એને અમુક એવા પ્રકારે અમુક માહિતી જોઈએ છે, તો વિભાગીકરણ જુદી રીતે કરે, વોર્ડ વાઇઝ કરે, કન્ટ્રી સિટી વાઇઝ કરે, સોસાયટી વાઇઝ કરે, કારણ કે હેતુ તો કે સરખી રીતે ઇલેક્શન થાય એ છે. બધાનું સ્વાસ્થ્ય જળવાય તો કે આવી રીતે કરે કે આ આટલી આવા પ્રકારની બહેનો છે તો એનું આવા પ્રકારની હિમોગ્લોબિન હોય તો એને આવા પ્રકારની સુવિધા આપવાની. આટલા આવા તો કે નાના બાળકો છે એને કુપોષણની સમસ્યા છે તો એનું વિભાગીકરણ આવી રીતે કરો. એટલે ન્યુટ્રિશન બરાબર જળવાય તો મેડિકલી તો કે આવી રીતે વિભાગીકરણ. ટેક્સનું માળખું જે છે બરાબર ગોઠવું છે તો આવી રીતે વિભાગીકરણ. આખા દેશમાં ઇલેક્શન કરવી છે તો આવી રીતે વિભાગીકરણ. એટલે જ્યારે બી વિભાગીકરણ કરે, સમાજને એવી રીતે કોઈ ઢાંચામાં વહેંચવાની કોશિશ કરે તો કોઈક પર્પઝ માટે હોય. તો ભગવાને પણ વેદમાં આવા 4 વર્ણો બનાવ્યા, મીન્સ કે આખા સમાજનું, માનવ જાતનું 4 રીતે વિભાગીકરણ કર્યું. પર્પઝ શું છે? તો કે મોક્ષ ધ્યેય સિદ્ધ કરવા માટે. એટલે વિભાગીકરણ તો હર હંમેશ થતું હોય છે. નામ આપીને ન થાય તો બી વિભાગીકરણ વાળો તો સમાજ છે જ. દરેક સમાજમાં વિભાગીકરણ છે. ઘરમાં પણ વિભાગીકરણ છે. ઘર જે છે એમાં પણ એક વ્યક્તિ ફિનાન્સ સંભાળે છે તો એક વ્યક્તિ તો કે
એક પ્રકારનું કામ કરે છે, રસોઈનું કામ કરે છે, ક્લિનિંગનું કામ કરે છે, એમાં પણ વિભાગીકરણ હશે. એટલે વિભાગીકરણ, કામનું વિભાગીકરણ તો કે બધે જ હશે. ક્યાંય સમાજનો સૌથી નાનો યુનિટ કુટુંબ છે. કુટુંબથી માંડીને, સમાજથી માંડીને, રાષ્ટ્રથી માંડીને આખી દુનિયા બધે વિભાગીકરણ તો હશે. એટલે વિભાગીકરણ છે માટે મનુએ અન્યાય કર્યો, ભગવાને અન્યાય કર્યો. આ બધા હિન્દુ છે એ નકામા છે, વેદ ભણનારા નકામા છે. એટલે એન્ટી હિન્દી મુવમેન્ટ, એન્ટી વેદની આવી બધી મુવમેન્ટ સાઉથ ઇન્ડિયામાં ઘણી બધી એવી થઈ. કારણ કે આપણા શાસ્ત્રને ખોટી રીતે ઇન્ટરપ્રિટ કરીને સમાજની સામે મૂકવામાં આવ્યા. એટલે આપણને આટલી બેઝિક ખબર હોય કે ક્યાં વિભાગીકરણ નથી, બધે વિભાગીકરણ નામ લીધા વગર બી છે. પણ અહીંયા આગળ વિભાગીકરણ ભગવાને કર્યું હોવા છતાં ક્યારેય કોઈને ઇન્જસ્ટિસ નથી, એ આખા શ્લોકમાં સરસ બતાવે છે. કોઈને ક્યારેય અન્યાય નથી. અન્યાય ક્યારે લાગે તો કે જ્યારે જે મોડેલ જે ધ્યેય માટે બનાવેલું હોય એ ધ્યેય તમે બદલી નાખો તો તમને અન્યાય લાગે. મોડેલ જે છે એ બેઝિકલી મોક્ષ ધ્યેય બધા જ પ્રાપ્ત કરી શકે. એ ચાહે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, બધા જ પ્રાપ્ત કરી શકે. સમાન રીતે બધા જ ઈશ્વરની પ્રાપ્તિ કરે એના માટે 4 વર્ણો બનાવ્યા. પણ અલ્ટિમેટ ગોલ તો કે ઈશ્વર પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ અલ્ટિમેટ ગોલ. હવે સમય જતા ઈશ્વર પ્રાપ્તિ, ભગવત પ્રાપ્તિ, ભક્તિ કે જ્ઞાન ધ્યેય તો કે બધાએ દૂર કરી દીધું કે અમારે નથી જોતું, આત્મજ્ઞાન નથી જોતું, અમારે ઈશ્વર પ્રાપ્તિ નથી કરવી, અમારે તો પૈસા જ. જીવનનું કોઈ ગોલ હોય અલ્ટિમેટ તો વધારે ધન પ્રાપ્તિ, વધારે ભોગ અમારા જીવનનું ધ્યેય છે. તો ઓરિજિનલી મોડેલ બધા જ લોકો મોક્ષ પ્રાપ્તિ કરે એના માટે હતું. જો મનુષ્ય માત્ર ધ્યેયને બદલી નાખે કે અમને મનુષ્ય જન્મ છે ને ખાવો પીવો લેર કરવા માટે આપ્યું છે, બીજું કઈ છે જ નહીં, બધા એનિમલ ખાઈ પીને ખાલી એ અર્થકામની જિંદગી જીવે ને અમારે એવી પશુ જેવી જિંદગી છે. અમારા જીવનમાં કઈ ધર્મ અને મોક્ષ પુરુષાર્થ છે જ નહીં. ખાવો પીવો ને બસ ખાલી ફિઝિકલ લેવલે જીવો, બીજું કઈ એનાથી આગળ અમારે જોતું જ નથી. એટલે મનુષ્ય જીવન ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધ કરવા માટે, ધર્મ અર્થ કામ મોક્ષ 4 પુરુષાર્થ સિદ્ધ કરવા મનુષ્ય જીવન છે. પણ એ મનુષ્ય જીવનને ખાલી 2 પુરુષાર્થ પૂરતું સીમિત કરી દે, એનિમલ જેવું અર્થકામ. ધર્મ અને મોક્ષની બાદબાકી કરી નાખે તો પછી આ 4 વર્ણ વાળું મોડેલ ચાલી શકે નહીં. એટલે શા માટે આ મોડેલ જે છે એ બધાને વાહિયાત લાગે છે? એ મોડેલમાં બધાને એવું લાગે છે કે બહુ બધો અન્યાય છે, કારણ કે ધ્યેય બદલી નાખ્યું, ધ્યેય અર્થકામ કરી દીધું. હવે આપણે જોઈએ કે ભગવાને જે આ 4 વર્ણ બનાવ્યા તો શેને માટે બનાવ્યા અને કેવી રીતે કોઈને અન્યાય નથી. ભગવાન હંમેશા ફેર છે, બધા લોકો સમાન રીતે મનુષ્ય જીવનનું ધ્યેય પ્રાપ્ત કરે એના માટે 4 વર્ણ બનાવેલા છે. કેવી રીતે? એ સરસ રીતે અહીંયા આગળ ભગવાન કહે છે કે 4 વર્ણ જે છે, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. ભગવાન કહે છે મેં ગુણ અને કર્મના આધારે 4 વર્ણો બનાવ્યા. 2 શબ્દ વાપરે છે. 4 વર્ણ બનાવવા માટેનો બેઝ શું છે? કયા આધારે તમે 4 વર્ણ બનાવ્યા? તો કે મેં તમને કીધું કે આધાર જુદો જુદો હોઈ શકે.
કે આટલી ઇન્કમ વાળા લોકો, આટલી ઇન્કમ વાળા લોકો, તો ઇન્કમ જે છે એને તમે બેઝ બનાવ્યો. પછી તમે એમ કહો કે આ બધા સિનિયર સિટીઝન છે, આ બધા સિનિયર સિટીઝન નથી, તો તમે ઉંમરને આધાર બનાવ્યો. તો ભગવાને 4 વર્ણનું સર્જન કર્યું, તો આધાર શું રાખ્યો? કયા આધારે તમે 4 વર્ણ બનાવ્યા? તો કે ગુણના આધારે અને કર્મના આધારે મેં 4 વર્ણનું સર્જન કર્યું છે. ગુણ અને કર્મના આધારે. તો ગુણ એટલે શું પેલા આપણે જોઈએ, પછી કર્મ એટલે શું એ આપણે જોઈએ. તો ગુણ જે છે એ પ્રકૃતિના ગુણને આધારે ભગવાને 4 વર્ણ બનાવ્યા. પ્રકૃતિ જે છે એ તમને ખબર છે ત્રિગુણાત્મિકા છે, 3 ગુણો વાળી છે પ્રકૃતિ. અને સમગ્ર જગત જે છે એ 3 ગુણોનું બનેલું છે. એ ચાહે વ્યક્તિ કયો કે ચાહે સમષ્ટિ, બધું જ 3 ગુણોનું બનેલું છે. ઓર યુ કેન સે 3 ગુણોનું મિશ્રણ છે આખું જગત. સત્ય, રજસ અને તમસ 3 ગુણોથી તો કે આખું જગત બનેલું છે. એટલે ભગવાને 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 4 વર્ણ આ 3 ગુણોને આધારે બનાવ્યા. કયા 3 ગુણ? તો કે સત્વ, રજસ, તમસ, એ 3 ગુણોને બેઝ બનાવીને 4 વર્ણનું સર્જન કર્યું. તો એ 3 ગુણો જે છે એની ઓળખ એના કાર્ય ઉપરથી થાય. સત્વ ગુણની ઓળખ તો કે કાર્ય ઉપરથી, રજસ ગુણની ઓળખ એના કાર્યથી, તમસ ગુણની ઓળખ તો કે એના કાર્ય. એટલે સત્વ ગુણ જે છે એ કોને કહેવાય? તો કે એના કાર્ય ઉપરથી તમે ગુણને જાણી શકો. સત્વ ગુણ એટલે શું? તો કે સત્વ ગુણ વાળી વ્યક્તિ કેવી હશે? તો કે એ વિચારશીલ હશે, એનામાં તો કે સ્વાર્થપરાયણતા નહીં હોય, ત્યાગ હશે, ક્લેરિટી હશે, એ વ્યક્તિમાં તો કે કરુણા હશે, એ વ્યક્તિમાં તો કે આવી જ્ઞાન માટેની રુચિ, શમ, દમ, તપ એ બધું એના જીવનમાં સહજ રીતે હશે. એટલે સત્વ ગુણ ઓળખવો કેવી રીતે? તો કે ગુણને એના કાર્ય ઉપરથી ઓળખી શકાય. કે કોઈ વ્યક્તિ વિચારશીલ છે, કોઈ વ્યક્તિમાં સ્વાર્થપરાયણતા નથી પણ ત્યાગ છે, એનામાં તો કે કરુણા છે, પ્રેમ છે, ક્ષમઃ દમઃ છે, એ વ્યક્તિ તો કે એનામાં ઘણી બધી ભક્તિ છે, શ્રદ્ધા છે સહજ રીતે. તો એ સત્વ ગુણનું કાર્ય છે. એટલે 3 ગુણો જે છે એને આધારે 4 વર્ણ. તો આ સત્વ ગુણ તો કે એ ઓળખ હોય તો આ એનું કાર્ય. રજસ ગુણ તો કે રજસ ગુણમાં તો કે ખૂબ જ પ્રવૃત્તિ, પછી મહત્વકાંક્ષા, ખૂબ કર્મો, એ બધું રજસ ગુણનું કાર્ય છે. પછી તમસ ગુણ જે છે એનું કાર્ય શું છે? તો કે વ્યક્તિમાં આળસ હોય, નિદ્રા, પ્રમાદ, મૂઢતા, મોહ, જડતા, મંદતા, તો એ બધું તો કે તમસ ગુણનું કાર્ય છે. એટલે ભગવાને આ પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ અને તમસને આધારે 4 વર્ણ બનાવ્યા. 3 ગુણમાંથી 4 વર્ણ કેવી રીતે બનાવ્યા? તો કે એ 3 ગુણમાં એક ગુણ મુખ્ય હોય અને બીજા 2 ગુણો ગૌણ રીતે હોય. એવા 3 માંથી કોમ્બિનેશન 4 જ થઈ શકે. આપણે મૂકીએ તો સ્ટેટિસ્ટિકલી વધારે થઈ શકે, પણ પાછું લોજિકલી ન થાય. કેવી રીતે હું સમજાવું તમને? સ્ટેટિસ્ટિકલી 3 માંથી ઘણા બધા થઈ શકે, પણ લોજિકલી પાછું નથી થતું. એટલે 3 ગુણમાંથી 4 કેવી રીતે ભગવાને બનાવ્યા?
તો કે કોઈ પણ એક ગુણ મુખ્ય હોય અને બાકીના બે ગુણ મુખ્ય ન હોય, એ બીજા અને ત્રીજા સ્થાને હોય, એ તે 4 વર્ણ થશે. સૌથી પહેલું જે છે એમાં તો કે સત્વ મુખ્ય હોય, સત્વ પ્રધાનતા હોય, એટલે પહેલા સ્થાને સત્વ, બીજા સ્થાને રજસ અને ત્રીજા સ્થાને તમસ. એ પહેલું કોમ્બિનેશન થઈ શકે. 3 માંથી મેં તમને કીધું 4 એવા કોમ્બિનેશન સંભવી શકે. એટલે પહેલું જે છે, પહેલી કેટેગરી, જેને તમે એ કેટેગરી કયો, શાસ્ત્ર એને બ્રાહ્મણ કહે છે. એટલે એ બ્રાહ્મણ જે છે એનો એ કેટેગરી કયો કે બ્રાહ્મણ બે સરખું જ છે. કહેવાનું તાત્પર્ય શું છે કે એમાં સત્વ પ્રધાન હશે, સત્વ મુખ્ય હશે. ફર્સ્ટ લેવલે સત્ય હશે, સેકન્ડ લેવલે રજસ અને થર્ડ લેવલે ખૂબ જ ઓછું તમસ, મુખ્ય સત્વ. એટલે એની પર્સનાલિટી મુખ્ય રીતે મોટે ભાગે તો કે સત્વ પ્રધાન, પછી તો કે બીજું રજસ અને ત્રીજું તમસ. એ બ્રાહ્મણ ઓર તમે એને એ કેટેગરી કહી શકો. પછી તો કે બીજું કોમ્બિનેશન કેવું સંભવી શકે, તો કે આ સત્વ પ્રધાન વ્યક્તિ છે. હવે આપણે રજસ લઈએ, કે રજસ પહેલા સ્થાને હોય, તો બીજા સ્થાને સત્વ અને ત્રીજા સ્થાને તમસ. એટલે યુ કેન સે રજસ પ્રધાન વ્યક્તિ, મુખ્ય રજસ છે એનામાં. તો એને બી કેટેગરી, ઓર તમે શાસ્ત્ર એને ક્ષત્રિય કહે. આપણે એને તો કે બી કેટેગરી પણ કહી શકીએ. પછી ત્રીજું કોમ્બિનેશન સંભવી શકે કે એ વ્યક્તિ જે છે એનામાં તો કે રજસ છે એ મુખ્ય છે જ, પરંતુ બીજા સ્થાને સત્વની બદલે તમસ છે. રજસ પછી તમસ અને તમસ પછી છેલ્લે સત્વ છે. એટલે ત્રીજી કેટેગરી થઈ રજસ, તમસ, સત્વ. અને ચોથી કેટેગરી થશે પહેલા સ્થાને તમસ, સૌથી પહેલા તમસ, પછી એટલે તમસ પ્રધાન વ્યક્તિ છે, પછી તો કે રજસ અને છેલ્લે તો કે સત્વ. હવે તમે સપોઝ પાંચમું એમ કયો કે તો તમસ સત્વ રજસ કયો ને, તો એવું સંભવી ન શકે, કારણ કે જે વ્યક્તિ ખૂબ જ તમોગુણી છે, તમસ પ્રધાન છે, એને પછી તરત જ બીજા સ્થાને સત્વ રહી ન શકે. એટલે બીજા સ્થાને રજસ જ હોય અને છેલ્લે સત્વ હોય. એને તો કે શાસ્ત્ર એને શૂદ્ર કહે છે, આપણે એને ડી કેટેગરી કહીએ. અને ત્રીજું જે છે જેમાં તો કે રજસ, તમસ, સત્વ, જેને શાસ્ત્ર વૈશ્ય કહે છે, તમે એને સી કેટેગરી કહી શકો, રજસ, તમસ, સત્વ. એટલે 3 ગુણો એમાંથી ભગવાને આવા 4 વર્ણ ગુણ પ્રમાણે, આ સત્વ, રજસ, તમસ ગુણના આધારે 4 વર્ણ બનાવ્યા. કેવી રીતે હું તમને સમજાવું કે સૌથી પહેલા એમાં સત્વ મુખ્ય છે. એટલે વ્યક્તિ વિચારશીલ છે, એનામાં ત્યાગ છે, એનામાં શ્રદ્ધા છે, શમઃ, દમઃ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, એ બધી દૈવી સંપત્તિ એનામાં છે. દેટ ઇઝ સત્વ પ્રધાનતા, વિચારશીલતા છે, વિવેક છે. પછી એની બધી પ્રવૃત્તિને સત્વનો ટેકો છે, કે સત્વ પહેલા છે. એટલે જે કઈ એક્ટિવિટી હશે એ તો કે આવી રીતે વિચાર પ્રેરિત હશે, શુદ્ધ હશે, કારણ કે સત્વ જે છે, સત્વગુણ
સત્વગુણ પ્રધાન છે એટલે અંતઃકરણ અત્યંત શુદ્ધ હોય, એમાં કોઈ પણ પ્રકારનું કાલુષ્ય ન હોય. એટલે એ દુનિયામાં તો કે આવા પહેલાના જમાનામાં જે બધા ઋષિ મુનિઓ હતા, ગુરુકુળ ચલાવતા, વિદ્યાનું આદાન પ્રદાન કરતા હતા, કે જે લોકોની નજર પૈસા ઉપર ન હતી, જે માત્ર વિદ્યા આપવા માટે જ જીવન જીવતા હતા, એ બધા તો કે એ વખતે શિક્ષકો, જે બધા વિદ્યાનું કામ કરનારા, એ બધા તો કે આવી રીતે એને માટે શબ્દ તો કે આવું બ્રાહ્મણ હતો, કે બધા બ્રાહ્મણ હતા કે જે પુરોહિતનું કામ કરતા, મંદિરો સંભાળતા, ભક્તિ, પૂજા, યજ્ઞ, યાગાદી, વિદ્યા આદાન પ્રદાન, વેદ ભણાવવાનું, પાઠશાળા ચલાવવાનું, એ બધું એ લોકો કામ કરતા. એટલે એ લોકો માટે તો કે સંતુષ્ટિ, શમઃ, દમઃ, તપઃ એ મૂડી હતી એ લોકો માટે. એને અંતઃકરણ શુદ્ધિ, સાધના કરવી એ એના માટે સૌથી મોટું ધન હતું. પછી બીજા સ્થાને જે છે ક્ષત્રિય, તો એ લોકોને નો ડાઉટ રજસ પહેલા સ્થાને છે, અર્થાત ખૂબ પ્રવૃત્તિ છે, ખૂબ પ્રવૃત્તિ, ખૂબ મહત્વાકાંક્ષા, ઘણું બધું પ્રાપ્ત કરવું છે, ઘણી નામના પ્રાપ્ત કરવી છે, યશ પ્રાપ્ત કરવો છે, બહુ બધું મેળવવું છે, બહુ બધી વાહ જોઈએ છે, યશ ને એવું બધું. પરંતુ રજસ પછી શું છે તો કે સત્વગુણ. રજસ પછી સત્વગુણ. રજસ પછી સત્વગુણ જે છે એનો અર્થ એમ કે એને બધું પ્રાપ્ત કરવું છે, પણ ધર્મના માર્ગે, મૂલ્યોમાં બાંધછોડ કરીને અધર્મની રાહ પર ચાલીને કશું નથી જોઈતું. પછી સાથે સાથે તો કે બધું પ્રાપ્ત કરવું છે, પરંતુ પાછું સમાજને આપવું પણ છે, વહેંચીને ખાવું છે. લાઈક અર્જુન જે છે એ ક્ષત્રિય છે, આ સેકન્ડ કેટેગરી. તો એ પેલા અધ્યાયમાં એકદમ સ્પષ્ટ રીતે ભગવાનને કહે છે, ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની છે, કે ભગવાન મને કાંઈ નથી જોઈતું, કારણ કે જેને માટે બધું મારે જોઈએ છે એ બધા તો પ્રાણ ત્યાગીને અહીંયા ઊભા છે. એટલે બધું જ એને ઐશ્વર્ય જોઈએ છે, સત્તા જોઈએ, રાજ્ય જોઈએ, બધું જોઈએ, પણ બધા માટે જોઈએ છે. પોતાને સારથી થઈને એકલા એકલા ભોગવવા માટે એવું નથી વલણ. પ્લસ અર્જુનની તમે જો આખી લાઈફમાં એને જે પ્રાપ્ત કરવું હતું એમાં કોઈ દિવસ એને ધર્મને કે નીતિને નેવે મૂકીને પ્રાપ્ત કરવાની કોશિશ નથી કરી. હંમેશા એને અધર્મનો ડર લાગ્યો છે, પાપનો ડર લાગ્યો છે, કે ના મારાથી જો કઈ ખોટું થઈ જાય તો મારે એવા કર્મ નથી કરવા. એટલે આખો પહેલો અધ્યાયમાં એનું મનોમંથન એ જ છે કે મારાથી કશે ભૂલથી પણ એવી કોઈ અધર્મનો માર્ગ પકડાઈ જાય, પાપનો માર્ગ પકડાઈ જાય, તો મારે એવું જીવન જીવવા કરતા હું તો ભિક્ષાનું જીવન જીવું. એટલે એક ક્ષત્રિય છે, એને બધું જ એને પોતાના જીવનમાં બહુ બધા એને અસ્ત્ર શસ્ત્ર માટે ઉપાસના કરેલી છે. ખૂબ જ એને એ બધા પોતે શ્રેષ્ઠ ધનુર્ધર હોય, બધા એની પાસે જે અસ્ત્ર શસ્ત્ર હતા એના માટે બહુ જ બધું એને ગૌરવ હતું. એટલે ખૂબ મહાન યોદ્ધો છે અને યુદ્ધ વિદ્યા માટે એ પૂરેપૂરો સમર્પિત અને શ્રેષ્ઠ રાજા બને એના માટે એ પોતે બહુ જ પ્રયત્ન ઇન્દ્રપ્રસ્થમાં એ લોકો કરતા અને સારા ખૂબ જ એવા ન્યાયપ્રિય રાજા હતા એ લોકો પાંડવો. પરંતુ એનું કમિટમેન્ટ કેવું તો કે જે ક્ષત્રિયના ગુણ હતા એમાં જ એનું કમિટમેન્ટ. એટલે તમને મહાભારતની એક સ્ટોરી ખબર હશે કે જ્યારે એ દ્રૌપદીનો પેલા સ્વયંવરમાં પોતે મત્સ્યવેદ કરે છે, પછી કાયદેસર રીતે એવું છે કે એને મત્સ્યવેદ કરી લીધો, દ્રૌપદી જે શરત મુજબ દ્રૌપદી એને વરમાળા પહેરાવે છે, પછી દ્રૌપદીને લઈને લોકો ચાલતા થઈ જાય. એટલે દ્રુપદ રાજા પૂછી ન શકે કે તું કોણ છો ને ક્યાં લઈ જાય છે ને એવું કઈ બહુ ઇન્ક્વાયરી ન કરી શકે.
એટલે એ લોકો માટે તો કે એવી એક પ્રકારની બીજે દિવસે જમવા બોલાવ્યા તો એવી એક આખી એવી એ લોકો માટે કસોટી રાખેલી હતી કે એક મોટા એવા હોલની અંદર એવો મોટો રાજા એવો મહેલમાં એવો ખંડ હતો કે જ્યાં આગળ એને જુદી જુદી વસ્તુઓ મૂકેલી હતી અને એ લોકો જમવા આવે એ પહેલા ત્યાંથી પસાર થાય, જેમ આપણે એરપોર્ટમાં આપણી લોન્ચ સુધી કે આપણા પેલા સુધી પહોંચીએ તો કેટલું શોપિંગની વસ્તુ વચ્ચે રાખી હોય ને, ધરાર આપણું નજર જાય ને, ધરાર શોપિંગ કરે બધા, એમ આને બી લોકો જમવા જાય પેલા એવી રીતે બહુ બધી એવી જુદી જુદી કસોટી માટે વસ્તુઓ મૂકેલી હતી. એટલે એક જગ્યાએ બહુ બધા આખા દુનિયાભરના સરસ પુસ્તકો મૂકેલા હતા. પછી એક જગ્યાએ તો કે એવા સારામાં સારા શ્રેષ્ઠ વેપન મૂકેલા હતા, બધા અસ્ત્ર શસ્ત્ર. પછી એક જગ્યાએ તો કે બધી આવી વેપાર વાણિજ્યની વસ્તુ, એ બધું જુદું જુદું મૂક્યું હતું. તો એ લોકો પાંચે પાંચ પાંડવોને એ અસ્ત્ર શસ્ત્ર જોવામાં એટલા મશગુલ થઈ જાય છે કે એને ખબર બી નથી પડતી કે એને આ લોકો દ્રુપદને દૃષ્ટદ્યુમ્ન ને બધા એને જોઈ રહ્યા છે, ઓબ્ઝર્વ કરે છે. એટલે એ લોકોને એના ઉપરથી ખ્યાલ આવી ગયો કે આ લોકો કોઈ ભલે બ્રાહ્મણ વેશે આવેલા છે પરંતુ બ્રાહ્મણ નથી, આ લોકો 100% ક્ષત્રિય છે. એટલે અર્જુન જે છે એને નો ડાઉટ બધું બહુ જ એને પોતાની યુદ્ધ વિદ્યા માટે બહુ નાશ છે. એને આખી લાઈફ બધી ઉપાસનાઓ પણ એવી જ કરેલી કે શિવજી પાસેથી પચાસુર મેળવે ને, અગ્નિદેવ પાસેથી રથ મેળવે ને, અનેક અસ્ત્ર શસ્ત્રની ઉપાસના કરી છે. એ જ મંત્રોની ઉપાસના કર્યા કરતો હતો, પરંતુ એટલું નક્કી હતું કે કોઈ બી વસ્તુ એને અધર્મની રાહ પર નહોતી જોઈતી, કોઈના હકો કોઈનું છીનવીને નહોતું જોઈતું. એટલે બીજી કેટેગરી જે છે એમાં સૌથી પહેલા રજસ છે, નો ડાઉટ, પરંતુ બીજા સ્થાને સત્વનો ટેકો છે. એટલે ક્ષત્રિય અને વૈશ્ય જુદા છે. ક્ષત્રિય જે છે એને આવી રીતે આમ બધું કોલર ઊંચા કરવા ને પોતાનું નામ થાય ને, કોઈ જગ્યાએ એમ કે લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ થવું ને, ફલાણી મંડળીના બધા એને પોઝિશન હાંસલ કરવી બહુ ગમે કે ફલાણા એસોસિએશનના એ પ્રમુખ થયા ને આ થયું તે થયું, એવું બધું બહુ ગમે કોલર ઊંચા રાખવા. એટલે એને સક્સેસ જોઈએ, યશ જોઈએ, પૈસા જોઈએ, એવું બધું બહુ જોઈએ ક્ષત્રિયને. પરંતુ બીજો જે છે એટલે કર્મો ખૂબ હોય, રજસ પહેલા છે એટલે કર્મો હોવાના, ખૂબ કર્મો, પણ કર્મો ભલે છે પણ ટેકો છે સત્વનો. એટલે એ મોટી ફેક્ટરી કરે, બહુ બધા એમ કે પૈસા કમાવાનું કરે, પરંતુ પાછું એમ કે 1000 જણને રોજગારી પણ આપે અને એનું ધ્યાન પણ રાખે એની ફેક્ટરીમાં કામ કરતા માણસો. એટલે રજસ પછી તો કે સત્વ અને સત્વ પછી તો કે તમસ છે. તમસ ખૂબ જ ઓછું, એટલે એનામાં સ્વાર્થપરાયણતા, એનામાં તો કે આવી લુચ્ચાઈ, ખોટા રસ્તા અપનાવવા એ બહુ જ ઓછું છે, એકદમ જ મિનિમમ છે. એટલે રજસ પ્રધાન જે છે એના બે ભાગ પડી જાય છે. રજસ ગુણ જે મુખ્ય સ્થાને હોય તો ક્ષત્રિયમાં પણ એ મુખ્ય સ્થાને છે અને વૈશ્યમાં પણ મુખ્ય, પરંતુ સેકન્ડ લેવલે શું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્ષત્રિયમાં રજસ પછી સત્વ છે, વૈશ્યમાં રજસ પછી તો કે તમસ છે. રજસ પછી તમસ એટલે શું? રજસ મુખ્ય એટલે પ્રવૃત્તિશીલ, ખૂબ જ પ્રવૃત્તિ. રજસ મુખ્ય છે એટલે જંપીને બેસે જ નહીં, સમજણા થયા હોય ત્યારથી વેપાર 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 વેપાર. એટલે કૃષિ, ગૌરક્ષા, વાણિજ્ય આ બધું તો કે એ વૈશ્ય કર્મ છે, વૈશ્યનું કર્મ છે. તો રજસ મુખ્ય છે, નો ડાઉટ, ખૂબ પ્રવૃત્તિ, ખૂબ એને બી કમાવું છે, તો એને બી ઘણી બધી સફળતા જોઈએ છે, પરંતુ અનફોર્ચ્યુનેટલી બીજા સ્થાને તમસ છે. એટલે વેપાર ધંધામાં ઘણું બધું તો કે એ કોમ્પ્રોમાઇઝ કરે, ભેળસેળ કરે, ખોટું કરે, ઇન્કમ ટેક્સની ચોરી કરે,
લોકોની હેલ્થની પરવા ન કરે, હોટલ ચલાવે, મેડિકલનું કંઈક કરે, એવી કોઈ ફેક્ટરી ચલાવે, તો બધી હલકી ગુણવત્તાની વસ્તુઓ બહાર પાડે કે લોકો ભલે હેરાન થાય પણ મારો પ્રોફિટ મને ખૂબ મળવો જોઈએ. એટલે વૈશ્ય પણ તો કે રજસ પ્રધાન છે, પરંતુ રજસ પછી એને ટેકો તમસનો છે. સત્વ છેક છેલ્લે ત્રીજા સ્થાન, એટલે સત્વ ખૂબ ઓછું છે, અર્થાત સત્વ છે એ વિચારશીલતા છે, એટલે વિચારશીલતા નથી. એટલે તમે જો કે આખો સમાજ અત્યારે લગભગ બાય એન્ડ લાર્જ તમે એમ કહો કે બધા જ વેપારી બની ગયા છે. કેસરી કપડા વાળા વેપારી બની ગયા છે. તમે જો ખરેખર એ તો આમ સમાજનું સૌથી અધઃપતન કહેવાય કે અત્યારે એવા કોઈ સમાજના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વિભાગ જ નથી. બધા વેપારી, બધા વેપારી. ડોક્ટર હોય તો વેપારી, એન્જિનિયર હોય તો વેપારી, બધા વેપારી. અને સંન્યાસી બી બાકાત નથી. એમ કે મને આમ ગમે એટલું કહેવાનું, બધા કન્વિન્સ કરવાનો ટ્રાય કરે ને તો મને એટલો ગુસ્સો આવે. અરે પણ અમે તો બોમ્બેમાં કોઈક મને વાત કરતું છે ને, પણ માતાજી એ લોકો સબસિડાઇઝ રેટમાં જમાડે, સબસિડાઇઝ રેટમાં રૂમો આપે છે. અરે બોમ્બેમાં તો મળે નહીં. પણ બીજું શા માટે એ લોકો વેપાર ધંધો કરવો જોઈએ? સબસિડાઇઝ રેટમાં કરીને એ લોકો શું કરતા હોય મને ખબર છે. એ પાછા એના ભક્તોને એમ કે અમે સબસિડાઇઝ રેટમાં કરો છો એટલે માટે તમે દાન કરો. એટલે અલ્ટિમેટલી એ બધી તો કે કમર્શિયલ લોકો છે, એ લોકો હરીફાઈમાં છે. એ લોકો એની જે સ્ક્રિપ્ટ ભગવાને આપેલી છે, સંન્યાસ્ય શ્રવણ એવ કુર્યાત, કે સંન્યાસી જે છે અધ્યયન અધ્યાપન જ કરે, એ સ્ક્રિપ્ટ મૂકીને આ કરવાની ક્યાં જરૂર છે? એટલે આખો સમાજ જે છે એનો અત્યારે તમે એમ કહો કે કયો વર્ણ છે, તો બધા વૈશ્ય, બધા વેપારી છે. બીજો કોઈ વર્ગ હવે રહ્યો જ નથી. શિક્ષકો તો એ સૌથી મોટા વેપારી. જે કોઈ તમે બધી શૈક્ષણિક સંસ્થા કયો એમાં વેપાર નથી તો છે શું? ત્યાં બધા જ વેપારી, બધા જ વેપારી. ડોક્ટર પણ વેપારી, શિક્ષક પણ વેપારી, વકીલ પણ વેપારી. કોઈ વેપારી નથી એવું છે જ નહીં. એટલે એનીવે ત્રીજું જે છે એ રજસ પછી તમસ છે. તમસ છે માટે તો કે એ વ્યક્તિ માત્ર ને માત્ર પોતાનો જ લાભ જોવે, બીજી વ્યક્તિનું જે થવું હોય થાય, એની હેલ્થનું જે થાય, એને જે તકલીફ થાય એ મારે જોવાનું. એટલે એને અહીંયા આગળ તો કે શાસ્ત્રમાં એને વૈશ્ય કીધું છે. અને સત્વ છેલ્લે સ્થાને એટલે વિચારશીલતા નથી. આખો વર્ગ સમાજનો વેપારી છે. એટલે મેં તમને કીધું કે અર્થકામ સિવાય ભોગવી લઉં, ભેગું કરી લઉં, એ સિવાય વિચાર કરવાનું સામર્થ્ય જ જતી રહ્યું છે. લોકો એટલા ગ્રોસ થઈ ગયા છે, એટલા સ્થૂળ છે. વિચારશીલતાનો એક સ્પાર્ક માટે કાંઈક તો જગા હોવી જોઈએ છે જ નહીં. કારણ કે બધું બહુ જ ગ્રેપ કરી લેવું, ભેગું કરી લેવું, લૂંટી લેવું, કેમ કરીને આગળ વધી જવું. કારણ કે રજસ પછી તમસ છે અને સત્વ છે ત્રીજા સ્થાને. સેમ થિંગ સત્વ છેલ્લા સ્થાને. શૂદ્રમાં પણ એમ જ છે, વૈશ્યમાં પણ સત્વ છેલ્લે સ્થાને, અહીંયા બી સત્વ છેલ્લે સ્થાને. શૂદ્રમાં શું છે તો કે તમસ પહેલે સ્થાને. તમસ પહેલે સ્થાને એટલે શું તો કે બિલકુલ જડ, બિલકુલ અંધકાર. એટલે તમે જો કે એ ઝોપડપટ્ટીના જે બધા તમે પુરુષો જોવો તો બિચારી એની સ્ત્રી કામ કરતી હોય અને આ તો કે દારૂ પીને પડ્યો હોય. બૈરીને તો કે ખૂબ જ બિચારીને રંજાડતો હોય, મારતો હોય. લગભગ તમે શ્રમજીવીમાં જોજો એ બધા પુરુષો અતિશય આવા વ્યસનોમાં ડૂબેલા. એટલે ટોટલી તો કે તમસ પ્રધાન જીવન, સાવ વ્યસન, આળસ, નિદ્રા, પ્રમાદ, પોતાના હિતનું પણ ભાન નહીં જરાય.
એટલે ઝોપડપટ્ટી વાળા પણ એવા હોય, અને આ રિયા ચક્રવર્તી ને જે બધા જોઉં છું એ લોકો પણ એવા, એ પણ બધા તમસ પ્રધાન. તમે વિચાર કરો કે આ લોકોને તો બીજો મીડિયા વાળાને કઈ ધંધો જ નથી, ઓલ ધ ટાઈમ આ ચલાવ્યા કરે છે. જસ્ટ કાલે હું જોતી હતી એને બેલ ન મળીએ, ડ્રગ્સમાં ફસાય એટલે કોઈ દિવસ બેલ મળે જ નહીં. પણ હું વિચારતી હતી કાલે હું એનું એરેસ્ટ થયાનું જોતી હતી ને, તો મને એવું થાય કે એ બંને પાસે, રિયા અને સુશાંત પાસે શું નહોતું. પહેલી વસ્તુ કે આપણો, હું આમ આખો કેસનું એનાલિસિસ કરતી હતી કે આપણો સમાજ જે છે કેટલા અધઃપતનને આરે છે. આપણો સમાજ જે છે એની મજબૂતી, આપણો સમાજ જે છે એનો પાયો, એની નીંવ એ મજબૂત હોય, એનો આધાર શું છે? તો કે આપણું કુટુંબ જે છે એ મજબૂત હોય. કુટુંબ મજબૂત કેવી રીતે બને? તો કે પતિ પત્નીના સંબંધો તંદુરસ્ત રહે. પતિ પત્નીના સંબંધો રહે, પેલા તો તંદુરસ્ત નહીં. પતિ પત્ની બનતા નથી, પતિ પત્ની લિવ ઇનમાં રહે છે. એટલે કે આખો સમાજ જે છે એની મજબૂતી, સૌથી નબળી કડી જે છે ત્યાં આગળ એની મજબૂતી છે. સૌથી નબળી કડી સમાજની શું છે? તો કે આપણી લગ્ન પ્રથાને આ લોકો ભયંકર રીતે તોડી રહ્યા છે. લગ્ન પ્રથાને, આપણી લગ્ન સંસ્થા આખી તૂટી રહી છે. અને મને બહુ જ સારા સંસ્કારી લોકો મને મારા લેવલે આવીને એમ કે ના, થોડો સમય ભલે અમારી દીકરી લિવિંગમાં રહે. એટલે એ કેવું કેટલું બધું આમ એલાર્મિંગ છે કે હું કઈ બહુ જ અતિ હાઈફાઈ લોકોને મળતી નથી કે જે આવા આખો દિવસ પાર્ટી ને પિક્ચરમાં દારૂ પીને ચાટતા થતા, એવા લોકોને હું નથી મળતી. હું અપર મિડલ ક્લાસ સુધી જ મારું બધું મળવાનું હોય. કોઈ મુકેશ અંબાણીની ઘરે હું જતી નથી. તો જે સમાજની કરોડરજ્જુ કહેવાય એવા વર્ગના લોકો મને આવીને એમ કે માતાજી વાંધો નહીં, એ લોકો મારી દીકરી, પોતાની દીકરીઓ થોડો વખત લિવિંગમાં રહી દે. એટલે રિયાના કેસમાં હું વિચારતી હતી કે કેટલા નોનસેન્સ, કેટલી વિચારશીલતા ઝીરો છે. એ ખાલી પરણી ગઈ હોત, કેટલો વખત એ લિવિંગમાં રહેતી હતી, તો આટલી બધી વસ્તુઓના જે ચક્કર ચાલ્યા એ બધા બહુ ઓછા થઈ ગયા હોત. પછી તો કે સરસ રીતે લગ્ન કરીને સારી રીતે બધા કુટુંબમાં સાથે રહેતા હોય તો એટલો સ્ટ્રેસ ન થાય, આ બધા વ્યસનો ન આવે. આ બધી વસ્તુ જે છે એ તમે જો કુટુંબ પ્રથા, લગ્ન સંસ્થા ભાંગવા માંડી છે, એટલે આના બધા પરિણામો છે. એટલે એ ભલે હું એમ કહું કે ઝોપડપટ્ટીમાં દારૂ પીને બેવડો થઈ ગયેલો પેલો મજૂર હોય, કે પછી આવો સુશાંત રાજપૂત જેવો આટલો સારો કલાકાર હોય, પણ વિચારશીલતા ઝીરો છે. ધેટ ઇઝ કોલ્ડ કે તમસ પહેલા સ્થાને છે. એ ડ્રગ્સ લઈને એ બધા પડ્યા રહે, આવી સિગરેટો પીધા કરે, ડ્રગ્સ વાળી દારૂ પીધા કરે, પાર્ટીમાં આવી રીતે ખરાબ રિલેશન લઈને નાચતા રહે, તો એ ઝોપડપટ્ટીના ઇલિટરેટ મજૂરનું જીવન અને આ સુશાંત જેવા જે બી લોકો હોય આ બધા ગ્લેમર વર્લ્ડમાં, અને કેટલાય હશે આવા કે જે લોકો રાત પડે એટલું પીતા હશે, ડ્રગ્સ લેતા હશે. મને somebody was telling કે બોમ્બેમાં હું પહેલા કોવિડ પહેલા તો લગભગ હું દર મહિને જતી, તો મને કેટલા લોકોએ કીધું છે કે માતાજી ઘેર ઘેર પીવાનું નહીં, ડ્રગ્સ પણ મને કે એકદમ કોમન છે બોમ્બેમાં, સારા ઘરોમાં. એટલે જે બધા જતા હોય આવી પાર્ટીમાં એ છોકરાઓ મને કહેતા હતા કે ધીસ ઇઝ વેરી કોમન. કે 25 વર્ષ પહેલા જે દારૂ માટે જે આમ હતું ને કે દારૂ બધે કોમન છે, કે હવે એ દારૂ કોમન છે તો દારૂ તો કે ચા પાણી જેવું છે, કે પણ ડ્રગ્સ એ બધા યંગસ્ટર્સ મને કહેતા હતા કે વેરી કોમન ઇન બોમ્બે. એની ટાઈમ તમે માંગો તમને આ બધા એરિયામાં, એમ કે નેપિન્સી રોડ કે જુહુ કે બધે તમે જ્યાં કહો ત્યાં ફટાક તમને મળી જાય.
અને અમારી બધી પાર્ટીઓમાં આવું હોય છે, આવા લેનારા હોય છે. એટલે વિચાર કરો કે કેટલી હદે આપણું સમાજનું અધઃપતન થયું. એટલે એનીવે, એટલે ચોથી કેટેગરી જે છે કે જેમાં તમસ પ્રધાન છે. તમસ પ્રધાન એટલે શું? તો કે વિચારશીલતા શૂન્ય. ભલે ભણેલા ગણેલા છે, એને કોઈ પૂર્વજન્મના પુણ્યને કારણે આવા સુશાંત જેવાને બહુ પબ્લિસિટી, બહુ એને ફેમ મળી ગઈ હોય, પરંતુ વિચારશીલતા ઝીરો. લાઈક દુર્યોધનને એના કર્મોથી ભલે રાજ્ય મળી ગયું, ઓર એની આટીગોટીથી અન્યાય કરીને રાજ્ય મળી ગયું, એટલે આમ એકદમ ટોચના શિખર ઉપર બેઠો હોય હસ્તિનાપુરનો રાજા થઈને, પણ વિચારશીલતા તો કે ઝીરો. એટલે વિચારશીલતા ઝીરો છે, દેટ ઇઝ કોલ્ડ તમસ પ્રધાન વ્યક્તિ, કે જે અતિશય, એ પણ સ્વાર્થપરાયણ, બીજાને શું થશે એનો વિચાર જ નહીં. જે વ્યક્તિ તો કે જેનામાં મંદતા, મૂઢતા, વિચારશીલતા નહીં, આળસ, નિદ્રા, પ્રમાદ, એ બધા તો કે તમસ પ્રધાન. પછી બીજા સ્થાને રજસ છે. એટલે બીજા સ્થાને રજસ એટલે શું? તો કે એટલી જ એ પ્રવૃત્તિ કરશે જેટલી જરૂરી છે. બહુ બધી પ્રવૃત્તિ એનામાં નહીં હોય. તમસ પહેલા સ્થાને એટલે તો કેટલી જ હશે. એટલે મોટે ભાગે તો કે આવો જે વર્ગ છે, લાઈક કે મારું ઓબ્ઝર્વેશન છે, આઈ મે બી રોંગ ઓલ્સો, કે જે લોકો દુનિયામાં જેને સરખું જમવાનું નથી મળતું 2 ટાઈમ, આપણે એમ કહીએ કે ભૂખ્યા રહે છે વગેરે વગેરે, બહુ ગરીબ છે, તો મને એવું થાય કે ભગવાન જે છે કોઈને ખરેખર ભૂખ્યો નથી રાખતો. આપણે એમ કહીએ કે ભૂખ્યો ઉઠાડે પણ ભૂખ્યો સુવાડતો નથી. તો આ બધા લોકો જે તમસ પ્રધાન છે, જે એમ કે તમને રોડમાં, ફૂટપાથમાં સૂતેલા દેખાય, બધી જગ્યાએ ભીખ માંગતા દેખાય, એવા જે ભિખારી હોય વગેરે વગેરે, જે બધા જે લોકોને 2 ટંકનું ખાવાનું ભેગું નથી થતું, તો આ મારું પોતાનો ઓપિનિયન છે અને અનુભવ છે, ઓપિનિયન અને અનુભવ, કે ભગવાન બધાને પોતપોતાના જીવનમાં પૈસા કમાવાનું, કંઈક બનવાનો ચાન્સ મોકલતો જ હોય છે. ઘણું બધું એમ કે એ 2 ટંકનું સરસ રીતે જમી શકે, પોતે નાનકડું પોતાનું રહેવાનું હોય એવું બનાવી શકે ને, એવું ભગવાન બધાને એના જીવનમાં સમયાંતરે એવી ચાન્સ ઊભા કરતો હોય છે. પરંતુ આ બધા લોકો જે છે એને પોતાના ઉત્કર્ષમાં કઈ રસ જ નથી હોતો, એના હિતની એને ચિંતા જ નથી હોતી. એને આજનું મળી ગયું એટલે ઉડાડી નાખો પૈસા. એ ચાહે મેં તમને કીધું કરોડો કમાતા એક્ટર હોય કે ગમે તે હોય, આજે મળી ગયા તો આજે એને આવડવા જે છે, જે રોજના 200 કમાતો હોય ને, તો એ 200 રૂપિયાનો દારૂ લઈને પીવે. ઓલા લોકો 50 લાખ કમાતા હોય તો 50 લાખનો એ ડ્રગ્સ ને પાર્ટીઓને બધાને ગિફ્ટ આપવામાં વાપરી નાખે. કાલનો વિચાર ન કરે. અને સપોઝ તમે એને લાંબા ગાળાનું કંઈક કહો તો એને પોતાના હિતમાં રસ નહીં હોય, તો કેમ કે અમે તારા છોકરાઓને ભણાવશું, તારું મેડિકલ ઇન્સ્યોરન્સ લેશું, તારું એકાઉન્ટ ખોલી દઈએ. એટલે અમે તો છેલ્લા 20 વર્ષમાં મેં ને સ્વામીજીએ એ બધા જે બિલો પોવર્ટી લાઈનના અનેક લોકોના ઉદ્ધાર માટે અનેક યોજનાઓ લાવી, જે બધી જ અમારી તો કે નિષ્ફળ ગઈ, કારણ કે એ લોકોને પોતાના ઉદ્ધાર માટે કોઈ રસ જ નથી હોતો. જેવા પૈસા હાથમાં આવે આપણે એના ભેગા કરીને આપ્યા હોય એટલે જઈને એવી જગ્યાએ ઉડાડી નાખે કે અમે લોકોએ કાન પકડ્યા કે આ લોકોનું હિત આપણે ક્યારેય નહીં કરી શકીએ. એટલે ભગવાન કોઈને ગરીબ નથી રાખતો, ભગવાન કોઈને ભૂખ્યો નથી રાખતો, ભગવાન કોઈને એની મહત્વાકાંક્ષા પૂર્ણ ન કરે એવું ભગવાન નથી કરતું. પરંતુ એ લોકો તમસ પ્રધાન છે, એટલે એ લોકો કોઈ દિવસ પોતાના હિતનું વિચાર નહીં કરી શકે, બીજા કરતા હોય તો એને ભાન બી નહીં પડે. એટલે એ બધા તો કે એને અહીંયા શાસ્ત્રમાં શૂદ્ર કીધા. એટલે તમે જો ગમે તો તમે એમ કહો તું છો 2 કલાક વધારે કામ કર, મારે દિવાળી છે ને તો હું તને આટલા રૂપિયા આપું. ના બેન, મને કઈ ટાઈમ નથી, ઘરે જઈને કઈ નહીં ટીવી જોશે બેઠી બેઠી. તમે એને 1 કલાક 2 કલાકના તમે એમ કહો હું તને 500 રૂપિયા આપું, પણ આજે તું 2 કલાક કરી દે, ન જ કરે. એટલે એ લોકોને તો કે એટલું બધું આળસ, નિદ્રા, પ્રમાદ, કામને ઠેલવાનું કેટલું કરે તો કે તમસ પછી રજસ છે.
એટલે પ્રવૃત્તિ કેટલી કરશે? કે પેટ ભરવા પૂરતી. અને ઘણા તો એટલી બી નહીં કરે, ભીખ માંગીને જીવતા હોય. એટલે એ બધા તો કે તમસ પછી રજસ, અને રજસ પછી એમાં પણ તો કે છેલ્લે સત્વ. એટલે એ લોકોમાં વિચારશીલતા તો કે ગોતી બી ન મળે, ક્યાંય ન મળે. એ લોકોનું જીવન તો કે આવું ખાલી પોતાના પેટ પૂરતું જ જીવન છે, શરીરના લેવલે જ એ લોકો જીવતા હોય, એ ચોથી કેટેગરી છે. એટલે તો કે દરેક સમાજમાં આવા 4 પ્રકારના લોકો હંમેશા હશે. એટલે ભગવાન કે છે આવા 4 વર્ણની મેં રચના કરી છે, મેં સર્જેલા છે. અને મનુષ્ય તરીકે આપણે તો કે આપણો ગ્રોથ ક્યાં છે, આપણે શું બનવાનું છે? તો કે બધાએ જે એ કેટેગરી છે, સત્વ પ્રધાન બનવાનું છે. કોઈ બી જગ્યાએથી વ્યક્તિ પોતાની લાઈફ શરૂ કરી શકે. અલ્ટિમેટલી ગ્રોથ શું છે? તો કે આપણે સત્વ પ્રધાન બનીએ, એ ગ્રોથ છે. કેવી રીતે? એ નેક્સ્ટ સેશનમાં જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે મારે